જી પૂંજાભાઈ, આજની પ્રેસ વાર્તા. આજની પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજની પ્રેસ વાર્તામાં સમગ્ર ગુજરાત જાણે છે કે ગુજરાતમાં વિકાસ અસલી દેખાય છે અને ભ્રષ્ટાચાર વિકાસ નકલી દેખાય છે અને ભ્રષ્ટાચાર અસલી દેખાય છે. સમગ્ર ગુજરાતમાં કૌભાંડોની હારમારા સર્જાય છે અને ગુજરાત મોડેલ પણ ભ્રષ્ટાચારનું અને કૌભાંડથી ભરેલું ગુજરાત મોડલ કહી શકાય. એ જ પ્રકારે સમગ્ર ગુજરાતમાં છેલ્લા સમયમાં જે રીતે નકલી પકડાયા છે અધિકારીઓ, એનું બહુ લાંબુ મોટું લિસ્ટ છે. દાહોદમાં નકલી સરકારી કચેરી પકડાણી, છોટાઉદેપુરમાં બોડેલીની અંદર નકલી સરકારી કચેરી પકડાણી, CMOથી લઈને NAIA સુધી નકલી ઓફિસરો પકડાયા, નકલી PSI બનીને પોલીસ ટ્રેનિંગ સેન્ટરની અંદર ટ્રેનિંગ પણ લીધી, નકલી સિરપ, નકલી બિયારણ, નકલી ખાતર, નકલી દવાઓ, નકલી દૂધ, જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ નકલી અને ભેળસેળવાળું. મોરબીમાં નકલી ટોલનાકું પકડાણું, PMOમાં એડિશનલ ડાયરેક્ટર પકડાણો કાશ્મીરમાંથી, નકલી IS અમદાવાદમાંથી પાણી વેચવાવાળાને નામે પકડાણો, નકલી ડૉક્ટર, નકલી મહિલા DYSP પકડાણા, સુરતમાં નકલી માર્કશીટ અને સર્ટિફિકેટનું મોટું કૌભાંડ ઝડપાયું, આણંદમાં નકલી પાણી સમિતિ એક ગ્રામ પંચાયતમાં પકડાણી. ગુજરાતમાં મેં કીધું એ પ્રમાણે કે વિકાસ જે છે એ નકલી દેખાય છે અને ભ્રષ્ટાચાર છે એ અસલી દેખાય છે. એ જ પ્રકારનો નમૂનો ગીર સોમનાથ જિલ્લામાં પણ આ નકલી છે એ રેકર્ડ ઉપર આવ્યું છે અને મારા ધ્યાને જે આવ્યું છે. આ જિલ્લા પંચાયત ગીર સોમનાથની ડાયરી છે અને આ ડાયરીની અંદર શ્રી પન્નાબેન દેવસીભાઈ ટાંક, ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ. આ જિલ્લા પંચાયતની ડાયરીની અંદર જે જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાયેલા છે અને ચેરમેનો બનાવ્યા છે એમના ફોટા સાથે એમની વિગતો આમાં આપવામાં આવી છે. એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પન્નાબેન છે, જેમાં આ ડાયરીની અંદર છાપેલું છે. હવે મારી પાસે જે વિગતો જે આવી છે અને જે મેં એકત્રિત કરી છે એ વિગતોની અંદર ચેરમેન તરીકે પ્રકાશભાઈ ટાંક ચેરમેન તરીકે ફરજ બજાવતા હોય એના ડોક્યુમેન્ટ રેકોર્ડ પુરાવા સાથે હું આપની સમક્ષ રજૂ કરું છું. સામાજિક રીતે લોકશાહીમાં લોકોના મતોથી ચૂંટાયેલો જનપ્રતિનિધિ અને ત્યાર પછી એને કોઈ પણ નિયમોની જોગવાઈ પ્રમાણે એ જિલ્લા પંચાયતનો પ્રમુખ બને, તાલુકા પંચાયતનો પ્રમુખ બને, ધારાસભ્ય બને, મંત્રી બને, કોઈ પણ હોદ્દો મળે તો એ હોદ્દા પ્રમાણે એને કામગીરી કરવાની હોય છે. ધારાસભ્ય હોય છે તો ધારાસભ્ય પૂંજાભાઈ બન્યા હોય તો ધારાસભ્ય પૂંજાભાઈને જગ્યાએ બીજો કોઈ એનો PM ધારાસભ્ય તરીકે કામગીરી ન કરી શકે, એની સહી કરીને ન કરી શકે. મહિલા પ્રમુખ હોય તો મહિલા પ્રમુખના પતિ કે મહિલા પ્રમુખની સાથે એના PA જે છે એ પ્રમુખના હોદ્દાનો ગેરઉપયોગ ન કરી શકે. કોઈ પણ હોદ્દા જે છે એ બંધારણીય જે હોદ્દાઓ જે છે એ હોદ્દાનું કાર્યભાર જે છે જે કરવાનો હોય છે એ જેમને પદાધિકારી બનાવ્યા હોય એ જ બંધારણની જોગવાઈ પ્રમાણે અમલ હોદ્દા ભોગવતા હોય છે. પરંતુ ગીર સોમનાથ જિલ્લા પંચાયતની કચેરીમાં નકલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવે છે અને એ ફરજ બજાવે છે ત્યારે એમાં
જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પીડી ટાંક, ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત ગીર સોમનાથ, એણે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને કાગળ લખ્યો આ લેટર પેડ ઉપર, કે જે પોતે ચેરમેન છે જ નહીં, છતાં એમણે આ કાગળ લખ્યો. અને એ કાગળની અંદર જુદા જુદા ગામોની અંદર આંગણવાડીના રૂમો માટેની એમણે કાગળ લખ્યો છે, કે જે એ પોતે ન હોવા છતાં એમણે કાગળ લખ્યો છે. એ જ પ્રમાણે રક્ષાબંધન સોશિયલ મીડિયાના માધ્યમ મારફત પ્રકાશભાઈ ટાંક, ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, રક્ષાબંધનની પર્વની શુભેચ્છાઓ પાઠવી છે અને સોશિયલ મીડિયામાં મૂક્યું છે. એ જ પ્રકારે સુભાષચંદ્ર બોઝ નેતાજીનો જન્મદિવસ જે હતો 18મી ઓગસ્ટ પુણ્યતિથિ હતી, એ નિમિત્તે ચેરમેન તરીકે એને પોસ્ટ મૂકી છે. ત્યારબાદ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પર પણ પ્રકાશભાઈ ટાંક, ચેરમેન શ્રી ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિના નામે એમણે પોસ્ટ કરી છે. ત્યારબાદ ભાજપા સાંસદ જુનાગઢના રાજેશભાઈ ચુડાસમાના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. એ પણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે શુભેચ્છાઓ પાઠવી છે પોતાના ફોટા સાથે. ત્યારબાદ 12/8/2024ના રોજ મુખ્ય શિક્ષક આચાર્ય પ્રાથમિક શાળા તમામને, ગીર સોમનાથ જિલ્લાની પ્રાથમિક શાળાના આચાર્યોને, મુખ્ય શિક્ષકોને કાગળ લખ્યા છે અને એમાં ચેરમેન શિક્ષણ સમિતિ ગીર સોમનાથને કાગળ લખ્યો છે. ત્યારબાદ શાળા પ્રવેશો વખતે રાજ્યના શિક્ષણ મંત્રીની હાજરીમાં ઉના તાલુકાની પ્રાથમિક શાળાઓની અંદર પણ શાળા પ્રવેશો વખતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મંત્રીશ્રીની હાજરીમાં પણ એમણે ભાગ ઉના તાલુકામાં લીધો, એમના ફોટા પણ આપ્યા. ત્યારબાદ PM શ્રી રમરેશસિંહ પ્રાથમિક શાળા તાલાળા બાળકોના જ્ઞાનને ઉજાગર કરતી સ્પર્ધાનો એક કાર્યક્રમ રાખેલો અને એ કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે શ્રી પ્રકાશભાઈ ટાંક, ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ, એમની આ પત્રિકા જે છાપવામાં જે આવી છે અને પોસ્ટ કરવામાં આવી છે એના નામે. ત્યારબાદ વિદ્યા સહાયકોની ભરતી કરી અને એમાં જે વિદ્યા સહાયકોની ભરતીમાં જે શિક્ષકો પસંદગી પામ્યા છે, એ પસંદગી પામેલા વિદ્યા સહાયકોને, ઉમેદવારોને સ્થળ પસંદગી અને નિમણૂક હુકમો આપવા માટેનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના સભાખંડમાં ગીર સોમનાથમાં રાખવામાં આવ્યો હતો, જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં. એમાં પણ ચેરમેન તરીકે પીડી ટાંક શિક્ષણ સમિતિના હાજરી આપવામાં આવી છે. હકીકતમાં મહિલા શિક્ષણ સમિતિના ચેરમેન છે એ આમાં ક્યાંય દેખાતા નથી અને પોતાના ફોટો અને પોતાની હાજરીથી આ પ્રમાણે કાર્યક્રમો એ કર્યા છે. ત્યારબાદ ઉના તાલુકા, ગીર ગઢડા તાલુકાના નાના સમઢિયાળા ગામે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત અને પ્રાથમિક શાળાનું લોકાર્પણ ઉનાના ધારાસભ્યની હાજરીની અંદર 80 લાખના ખર્ચે તૈયાર કર્યું છે. એ કાર્યક્રમમાં પણ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ ટાંક ઉપસ્થિત રહ્યા હતા. એના ફોટોગ્રાફ સાથે પણ સોશિયલ મીડિયામાં એમણે જાહેરાત કરી છે. ત્યારબાદ ઉના તાલુકાની કંસારી અને વાવડા પ્રાથમિક શાળામાં ગુજરાત અને સાયન્સ અને ટેકનોલોજી વિભાગના નાયબ સચિવ સુબોધ જોશીની ઉપસ્થિતિમાં પણ એણે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એમણે હાજરી આપી. ત્યારબાદ 15મી ઓગસ્ટના દિવસે જે કાર્યક્રમો હતા એ કાર્યક્રમોમાં પણ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતે છે એ પ્રકારની પોસ્ટ મૂકીને જાહેરાત કરી.
જિલ્લા કક્ષાની સક્ષમ શાળા, તાલુકા કક્ષાની સક્ષમ શાળાને એવોર્ડ કાર્યક્રમની અંદર પણ શાળાના આચાર્યો અને તેની શાળાની ટીમને અભિનંદન સાથે શુભેચ્છાઓ આપી અને એ કાર્યક્રમની અંદર પણ એવોર્ડને આપવા માટેની જે શાળાની ટીમને જાહેરાત કરી છે, એમાંય પણ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે જે તે શાળાના આચાર્યોને એ મોમેન્ટો આપે છે. ત્યારબાદ કોડીનાર તાલુકાના પેઢાવાડા માધ્યમિક શાળામાં વાર્ષિક ઉત્સવ વખતે પણ એ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હાજરી આપે છે. આ રીતે શિક્ષણ સમિતિના ચેરમેન ન હોવા છતાં પણ પોતે ભાગ લઈને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. એમાં આ એક નહીં, મને સમજાતું નથી કે આટલી નીચી કક્ષાએ જઈને જિલ્લા વહીવટી તંત્ર શું કરે છે. આમાં ઘણા બધા સવાલો ઉપસ્થિત થાય છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીની નૈતિક જવાબદારી હોવા છતાં જિલ્લા શિક્ષણ સમિતિની જેટલી બેઠકો મળે છે એ બેઠકોમાં કોણ ચેરમેન તરીકે હાજર રહે છે? ચેરમેન તરીકે તો માની લો કે મહિલા છે, એને બદલે મહિલાને બદલે પુરુષ ચેરમેન તરીકે હાજર રહે. આ જિલ્લા શિક્ષણ સમિતિનો કોણ વહીવટ કરે છે? હમણાં તાજેતરની અંદર જિલ્લા શિક્ષણ સમિતિની જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક જે છે 21/8/2025 ના રોજ આ જિલ્લા શિક્ષણ સમિતિની અંદર આ જિલ્લા શિક્ષણ કહેવાતા નકલી શિક્ષણ સમિતિના ચેરમેને મીટિંગની અંદર એવો ઠરાવ કરાવડાવ્યો અને સૂચના આપવડાવી નક્કી નિર્ણય કરાવડાવ્યો કે ગીર સોમનાથ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓની અંદર ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય આ બધાને ફરજિયાતપણે લેખિતની અંદર કોઈ પણ કાર્યક્રમ હોય, રાષ્ટ્રીય કાર્યક્રમ હોય તો એમાં ફરજિયાત નિમંત્રણ આપવાનું રહેશે એવો જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક એ પરિપત્ર કર્યો. હવે એ સરકારીને લાગુ પડે એ વાત બરાબર છે, પણ ખાનગી શાળાઓને કઈ રીતે તમે પ્રેશર કરીને દબાણ કરી શકો? જય હિન્દ અખબારની અંદર આ બાબતની નોંધ આવી. જે તે ખાનગી સંચાલકો ચલાવતા હતા એમાં ભારે આક્રોશ થયો છે, આક્રોશ વહેતો હતો. એમણે જય હિન્દની અંદર સમાચાર આવ્યા અખબારોમાં, અને અખબારોમાં આવ્યા પછી મારે ધ્યાને આવ્યું. પછી મેં માનની ભૂપેન્દ્રભાઈ માનની મુખ્યમંત્રીશ્રીને પણ કાગળ લખીને કીધું કે આવી રીતે કઈ રીતે જિલ્લા શિક્ષણ સમિતિમાં હવે નકલી ચેરમેન તો બધું કરી શકે. આનો અર્થ એવો થાય કે આ નકલી ચેરમેને આ પ્રકારે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને બધી ખાનગી પ્રાથમિક શાળાઓને પરિપત્ર કરાવડાવ્યો. જો કે પાછળથી જિલ્લા શિક્ષણ અધિકારીને ભૂલ સમજાય એટલે તાત્કાલિક અસરથી આ સુધારો કરીને સરકારીમાં લાગુ પડશે. આ પ્રકારનો સુધારો કર્યો. મારો મુદ્દો એ છે, જિલ્લા વહીવટી તંત્રને મારો સવાલ છે, રાજ્ય સરકારને મારો સવાલ છે, રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને મારો સવાલ છે કે તમે શાળા પ્રવેશોત્સવમાં આવ્યા અને તમારી સાથે નકલી શિક્ષણ સમિતિના ચેરમેનને તમે હાજર રાખીને તમે શાળા પ્રવેશોત્સવમાં તમે ભાગ લીધો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ બધી હકીકત જાણતા હોવા છતાં જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારી એટલે કે ડીપીઓએ પણ જાણતા હોવા છતાં આ નકલી ચેરમેનને વહીવટ કરવા માટે શા માટે જિલ્લા વહીવટી તંત્રએ કોઈ પગલાં ન લીધા? શા માટે એમને પોતાની હાજરી રખાવીને એમની પાસે કામ કરાવે છે? કયા પ્રકારનું વહીવટી તંત્રને દબાણ છે? કોનું પ્રેશર છે? એનો અર્થ એવો છે કે ભાજપની સરકાર અને ભાજપની સત્તા હોય તો ગમે તેવા પ્રકારનું નકલી છે એને ચલાવવાનું અને અધિકારીઓ ચલાવે. આ બંધારણની વિરુદ્ધ છે. બંધારણમાં આવી કોઈ પણ પ્રકારની જોગવાઈઓ ન હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર આ પ્રકારનું કૃત્યોને ચલાવી લે છે. એનો અર્થ એ થાય છે કે જિલ્લા વહીવટી તંત્ર એટલે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પણ પોતે એમાં ભાગીદાર છે. આ પ્રકારનો વહીવટ કરવામાં, નકલી વહીવટ કરવામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ આ નકલી શિક્ષણ સમિતિના ચેરમેનનો વહીવટ ચલાવવામાં પણ ભાગીદાર છે. એટલે એમના હસ્તકની અત્યાર સુધીની અંદર જિલ્લા શિક્ષણ
સમિતિ દ્વારા જે કોઈ કાર્યવાહી કે કામગીરી અથવા કામો કરવામાં આવ્યા છે એના ઉપર પણ શંકાઓ જાય છે. શંકાઓ થાય એ સ્વાભાવિક છે કે આટલા રેકોર્ડ ઉપર હોવા છતાં પણ જો એ ડુપ્લિકેટ તરીકે નકલી શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવતા હોય તો મને લાગે છે કે વહીવટમાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવી શક્યતાઓને નકારી શકાતી નથી. કેટલા સમયથી ટૂંકમાં આ બધો હોદ્દાનો ઉપયોગ કરતા હતા? આ હોદ્દાનો દુરુપયોગ મેં જે રેકોર્ડ જે આપણી સમક્ષ રજૂ કર્યો છે એના ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે શિક્ષણ સમિતિના ચેરમેનની જે તારીખે નિમણૂક થઈ ત્યારથી લઈને આજ સુધી આ પ્રકારનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આ જનરલ બોર્ડ 3 મહિને મળતું હોય છે જિલ્લા પંચાયતનું. ત્યાર પછી માની લો કે શું કહેવાય, બધા વહીવટી પ્રકારની ચકાસણી કરવી જોઈએ કે ખરેખર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હોદ્દાની રૂએ જેને બનાવવામાં આવ્યા છે એ વહીવટી બાબતમાં એમની સહીઓ છે અથવા માની લો કે આ નકલી શિક્ષણ સમિતિના ચેરમેને સહીઓ કરી છે. એ તો કાગળ ઉપર ચકાસણી કરવામાં આવે, પછી મિટિંગમાં જાય તો મિટિંગનું જવા આવવાનું જે ભથ્થું જે છે, ડીઝલ ગાડી કે પેટ્રોલનું જે ભાડું છે એ વસૂલવા માટે જે કાંઈ માની લો કે રજૂ કર્યું હોય તો એ કોની સહીથી કર્યું છે અને આમાં માની લો કે કોની સહી છે. આમાં તો ભાઈ પ્રકાશભાઈ ટાંકની સહી છે જે પત્રો લખ્યા છે અને એ પણ અંગ્રેજીમાં છે. તો શિક્ષણ સમિતિના ચેરમેન જે બેન છે એ અંગ્રેજીમાં સહી કરે છે ખરા? આ પણ તપાસનો વિષય છે. આ ડીડીઓએ તપાસવું જોઈએ. આ ડીડીઓ શા માટે માની લો કે આ બધું ચલાવી લે છે? મને તો એવું લાગે છે કે ડીડીઓ માટે પણ ભૂતકાળની અંદર દિવ્ય ભાસ્કરની અંદર ગીર સોમનાથ જિલ્લાના ડીડીઓએ જ્યારે એને આઈએસની જ્યારે પરીક્ષા આપી અને એનું સિલેક્શન હતું ત્યારે એમણે વિકલાંગના સર્ટિફિકેટો રજૂ કરીને મેરિટમાં આવતા નહોતા એટલે મેરિટમાં આવવા માટે વિકલાંગના સર્ટિફિકેટો રજૂ કરી અને એ આઈએસ બન્યા છે. હવે જો આવી રીતે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને જો આઈએસ બનતા હોય તો પછી એ જ્યાં ફરજ બજાવતા હોય એની નીચે જિલ્લા પંચાયતનો વહીવટ કેવો ચાલે એ કહેવાની કાંઈ જરૂરિયાત નથી. પોતે માની લો કે ગેરકાયદેસર થઈને આઈએસ બન્યા હોય તો એની પાછળ પણ ગેરકાયદેસર જ વહીવટ થાય. એટલે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતના વહીવટી માળખાની અંદર અત્યારે અંધાધૂંધ બેફામ ભ્રષ્ટાચાર, બેફામ નકલી અને એમાં જિલ્લા પંચાયતનું સમગ્ર જિલ્લા વિકાસ અધિકારીથી લઈ અને બાકીના જે તે અમલીકરણ અધિકારીઓ છે એ તમામ લોકો આ વહીવટની અંદર ગેરકાયદેસર અને કૌભાંડો કરવાની અંદર અને નકલીને પ્રોત્સાહન આપીને પોતાની જે ઈચ્છાઓ જે છે એ પાર પાડવા માટેનો વહીવટ અત્યારે જિલ્લા પંચાયતમાં આ પ્રકારે ચાલી રહ્યો છે. એ કોઈ પણ સંજોગોની અંદર હું તો ભાજપની સરકારને પણ કહેવા માંગુ છું, શિક્ષણ મંત્રીને પણ કહેવા માંગુ છું, રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે ક્યાં સુધી આવું ચલાવતા રહેશું? આ આખા નકલી અધિકારીઓનું આવડું મોટું લિસ્ટ છે. હા, આખા ગુજરાતની અંદર છેલ્લા 3 વર્ષમાં જે પકડાણા છે એ હવે નકલી માની લો કે પદાધિકારીઓ પકડાય અને એ પણ ભાજપના, અને એ પણ ભાજપ સરકાર ચલાવી લે. ભાજપના હાજર છે. હવે માની લો કે સંસદ સભ્ય છે, હવે સંસદ સભ્ય પોતાને ખબર જ છે કે શિક્ષણ સમિતિના ચેરમેન કોણ છે અને છતાંય લોકોને ગેરમાર્ગે દોરી અને નકલી શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પોતે ઓલું કરતા હોય તો આને રોકવા વાળું કોઈ નથી. ધારાસભ્યને ખબર હોવા છતાં, સંસદ સભ્યને ખબર હોવા છતાં, જિલ્લા શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ અધિકારીને ખબર હોવા છતાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને ખબર હોવા છતાં, જિલ્લા પંચાયતના અન્ય સભ્યો, આ શિક્ષણ સમિતિમાં અન્ય સભ્યો પણ હશે, એ સભ્યો બધું જાણતા હોવા છતાં પણ કોઈ રોકવા તૈયાર નથી કે કોઈ બ્રેક મારવા તૈયાર નથી. એનો અર્થ એવો થયો કે બધા લોકો આમાં સામેલ છે. એનો અર્થ એવો પણ થઈ શકે અથવા પોતે બોલી શકતા નથી અથવા બોલે છે તો એનું કોઈ સાંભળવા, વહીવટી તંત્ર સાંભળવા તૈયાર નથી. આવું આના ઉપરથી બહુ સ્પષ્ટ થાય છે. એટલે ગુજરાતમાં તો હવે માજા મૂકી છે, હદ થાય છે કે સત્તામાં ચૂંટાયેલા ન હોવા છતાં, લોકોના મતોથી ચૂંટાયેલા ન હોવા છતાં, ચૂંટાયેલા બીજા હોય અથવા હગાવાલા ચૂંટાયેલા હોય એને બદલે પોતે નકલી બનીને હોદ્દો લઈ અને લોકોને ગેરમાર્ગે દોરી અને લોકોને અવળે રસ્તે
ચડાવવા માટેનું આ જે કૃત્ય જે છે આ ગંભીર પ્રકારની બાબત છે. આ બાબતે તાત્કાલિક અસરથી રાજ્ય સરકારે અને જિલ્લા પંચાયતની અંદર આની તાત્કાલિક અસરથી તપાસ કરવી જોઈએ. તપાસની અંદર તમામ રેકોર્ડ ચકાસણી કરવી જોઈએ. તમામ રેકોર્ડ ચકાસણી કરાવડાવીને ઓરિજિનલ શિક્ષણ સમિતિના ચેરમેનની સહીઓ છે કે આ નકલી શિક્ષણ સમિતિના ચેરમેન જે બની બેઠા છે અને એને જે બધાય સ્વીકારીને જે વહીવટ કર્યો છે તો એમાં કોણ કોણ સામેલ છે, કોણ જવાબદાર છે, આની સંપૂર્ણ તપાસ કરી અને જવાબદાર સામે અને આ નકલી જે છે એની સામે શિક્ષણ સમિતિના ચેરમેન સામે કાયદેસરની તાત્કાલિક અસરથી તપાસ કરીને પગલાઓ લેવા જોઈએ એવી આપણે આજે હું સરકાર પાસે અને જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગણી કરું છું.